जय બે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર સુરેખ બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ જોયો. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ જોઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવાય છે અને એને યામ સમતલની અંદર કેવી રીતે દર્શાવાય છે. તો સૌપ્રથમ હું એક દ્વિઘાત બહુપદી લઉં છું. કોઈ દ્વિઘાત બહુપદી p of x x² - 4x + 3 નામની કોઈ દ્વિઘાત બહુપદી છે. હવે આ દ્વિઘાત બહુપદીને આપણે યામ સમતલમાં દર્શાવવા માટે સૌપ્રથમ આપણે આ દ્વિઘાત બહુપદીના શું શોધવા પડશે? શૂન્ય શોધવા પડશે. સુરેખ બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા? કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા માટેની મેં આગળની વાત કરી કે કોઈ પણ બહુપદી છે એના શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે કોઈ પણ બહુપદી છે એ બહુપદી બરાબર આપણે શું લખવું પડશે? 0 લખવું પડશે. તો p of x આપણે શું દર્શાવશું? શૂન્ય. અહીંયા આપણને p of x ની જગ્યાએ શું આપેલું છે? કોઈ બહુપદી આપેલી છે. તો p of x ની જગ્યાએ આપણે લખશું x² - 4x + 3 0. ફરીવારથી કોઈ પણ બહુપદી છે એના શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર આપણે શું લખવું પડશે? શૂન્ય લખવું પડશે. હવે સુરેખ બહુપદીની અંદર આપણે એના શૂન્ય શોધવા માટે આપણે x કરતા બનાવ્યો હતો અને અચળ પદને આ બાજુ લાવી અને એ રીતે આપણે શૂન્ય મેળવાતા. હવે નવમાની અંદર આપણે બહુપદીના કેવી રીતે અવયવ પાડવા એ વાત આપણે શીખી ચૂક્યા છીએ. હવે આ દ્વિઘાત બહુપદી છે એના આપણે અવયવકરણની રીતે કોઈ પણ મેથડથી આપણે આના અવયવ પાડશું. તો અવયવીકરણના આધારે કોઈ પણ દ્વિઘાત બહુપદીના મધ્યમ પદની રીતે આપણે એના અવયવ પાડવા હોય તો અચળ પદ અને x² નો જે સહગુણક હોય એ બંનેનો ગુણાકાર એવો કરવાનો છે કે જે મધ્યમ પદ એ ગુણાકાર બંને સંખ્યા છે એનો ગુણાકાર એ અહીંયા જોઈએ કે આપણને અહીંયા અચળ પદ 3 આપેલ છે અને x² નો સહગુણક કંઈ નથી તો કેટલો લઈ શકાય? 1 લઈ શકાય. એટલે કે અચળ પદ અને x² ના સહગુણકનો આપણે સૌપ્રથમ ગુણાકાર કરીએ તો અહીંયા 3 છે, અહીંયા 1 છે, 3 એકુ કેટલા મળશે આપણને? 3. હવે 3 ના આપણે એવા ભાગ કરવાના છે કે બંને સંખ્યાનો ગુણાકાર 3 થઈ જાય પણ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે? -4 મળવો જોઈએ. તો આપણે 3 ના એવા ભાગ કરવાના છે. તો 3 ના આપણે અવયવ જોઈએ તો 3 એકુ 3. હવે આપણે ગુણાકાર જે જોઈએ છે તે ગુણાકાર આપણે અહીંયા પણ ચિહ્ન પ્લસ છે, અહીંયા કંઈ નથી તો આ ચિહ્ન પણ કેવું કહેવાય? પ્લસ કહેવાય. ગુણાકાર આપણે પ્લસ જોઈએ છે પણ આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો એ આપણે કેવો જોઈએ છે? માઈનસ જોઈએ છે. ગુણાકારના નિયમો આપણે જોઈ લઈએ કે કોઈ પણ બે સંખ્યા, એક સંખ્યા x છે, એક સંખ્યા y છે, આ બંને સંખ્યાનો જો આપણે ગુણાકાર કરીએ અને એની આગળ જે ચિહ્ન છે બંને પ્લસ હોય તો આ બંને સંખ્યાનો ગુણાકાર આપણને શું મળે? પ્લસ મળે. મતલબ એવો છે કે જો કોઈ બે સંખ્યા હોય એનો ગુણાકાર કરવો હોય અને બંનેના ચિહ્ન પ્લસ હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર આપણને શું મળશે? પ્લસ મળશે. બંને સંખ્યા માઈનસ હોય તો બંનેનો ગુણાકાર પણ કેવો મળે? પ્લસ મળે. પહેલી માઈનસ બીજી પ્લસ હોય તો ગુણાકાર આ બંને સંખ્યાનો ગુણાકાર કેવો મળશે? માઈનસ મળશે. પહેલી પ્લસ બીજી માઈનસ તો ગુણાકાર કેવો મળે? માઈનસ. તો ગુણાકારના નિયમમાં માત્ર એટલું જ યાદ રાખવાનું કે બંને પ્લસ તો પ્લસ, બંને માઈનસ તો પણ પ્લસ. બેમાંથી એક માઈનસ હોય તો એનો ગુણાકાર આપણને શું મળે? માઈનસ મળે છે. તો અહીંયા આપણે 3 ના એવા ભાગ કરવાના છે કે એનો ગુણાકાર આપણને 3 મળે પણ આ બંને સંખ્યાનો સરવાળો પાછો કેવો થઈ જવો જોઈએ? માઈનસ થઈ જવો જોઈએ. આપણે જોઈએ સરવાળા પ્રમાણે નિયમ જોઈએ કે બંને માઈનસ સંખ્યા હોય તો એ બંને સંખ્યાનો સરવાળો માઈનસ મળે. જો બંને પ્લસ સંખ્યા હોય તો બંને પ્લસ સંખ્યાનો સરવાળો આપણને કેવો મળે? પ્લસ. પણ અહીંયા -4 છે એટલા માટે આપણે બંનેની નિશાની કેવી આપશું? માઈનસ. કેમ કે બંને સંખ્યાનો ગુણાકાર પાછો કેવો થઈ જવો જોઈએ? પ્લસ થઈ જવો જોઈએ. ગુણાકારના નિયમમાં જોઈએ બંને સંખ્યા માઈનસ તો ગુણાકાર પ્લસ. ચાલો તો આપણે 3 ના -3 અને -1 ભાગ પાડ્યા. હવે x² આ મધ્યમ પદ છે એના આપણે ભાગ પાડ્યા છે તો મધ્યમ પદની જગ્યાએ શું લખશું? એની સાથે x છે તો અહીં શું લખશું? -3x. 1 છે, 1 ની જગ્યાએ આપણે શું લખશું? 1. કેમ કે 1 ની જગ્યાએ આપણે લખશું x. x નો સહગુણક 1 હોય તો -x
અંતિમ પદ છે તેની જગ્યાએ તે જ લખશું +3 = 0. મતલબ આપણે આ બહુપદીના મધ્યક પદના બે ભાગ પાડ્યા -3x અને x -4x. ચાલો હવે બંનેની જોડી બનાવી લઈએ. તો આ જોડીની અંદરથી જો કોઈ પદ કોમન નીકળતું હોય તો સૌપ્રથમ આપણે એને કોમન કાઢીએ. તો અહીંયા x² છે, અહીંયા x છે, x² એટલે x * x. x બે વાર છે, x કોમન કાઢી લઈએ, x કોમન કાઢીએ, બાકીનાને આપણે કૌંસમાં લખશું. x² માંથી x નીકળે અહીં શું વધશે? x. અહીંયા x નીકળી ગયો, વધશે શું? -3. હવે આવું જ પદ આ બીજી જોડીની અંદર બની જવું જોઈએ, પણ અહીંયા -3 છે, અહીંયા +3 છે. તો કોમન કાઢવાની રીતની અંદર જોઈએ કે જો કોઈ પદ તમે માઈનસ કોમન કાઢો છો તો કૌંસની અંદર જે બાકીના પદ છે માઈનસ કોમન કાઢશો તો માઈનસ હશે તે પ્લસ થઈ જશે, પ્લસ હશે તે શું થઈ જશે? માઈનસ. અહીંયા કઈ કોમન નીકળે તેમ છે નહીં. કઈ કોમન નીકળે તેમ ન હોય ત્યારે એક કોમન કાઢી લેવાનો, પણ આપણે માઈનસ જોઈએ છે અહીંયા એટલા માટે આપણે શું કોમન કાઢશું? -1. ચાલો કૌંસની અંદર શું લખશું? આપણે વાત થઈ તે પ્રમાણે કે માઈનસ પદ હોય તે શું બની જાય? પ્લસ. અહીંયા x છે તે માઈનસ છે તો એ પ્લસ બની જશે, અહીંયા 3 એ પ્લસ છે તો શું બની જશે? માઈનસ = 0. ખાસ યાદ રાખવાનું છે કે આ બંને પદ જો સમાન નહીં હોય તો આપણા અવયવ બરાબર છે નહીં. ચાલો હવે આ બંને પદ ગુણાકારની અંદર છે, આ બંનેની અંદરથી શું કોમન કાઢી લેશું? x - 3 કોમન કાઢી લેશું. x - 3 કોમન નીકળી ગયો, શું વધશે? કૌંસમાં લખશું x. અહીંયા x - 3 કોમન નીકળી ગયું, શું વધશે? -1 = 0. હવે આ બંને પદ ગુણાકારમાં છે કે જો કોઈ એક પદ એનો ગુણાકાર આપણે એવો જોઈએ છે 0 જોઈએ છે, એનો મતલબ એવો થાય કે આ 0 હશે એની સાથે આ ગુણશું તો પણ શું થઈ જશે? 0. એનો મતલબ એવો થાય છે કે x - 3 બરાબર પણ 0 લખી શકાય અને x - 1 બરાબર પણ શું લખી શકાય? 0 લખી શકાય છે. ચાલો હવે x ની વેલ્યુ આપણે જોઈએ છે તો -3 ઇક્વલની પેલી બાજુ જશે તો શું થઈ જશે? પ્લસ. આપણે સમજ્યા કે માઈનસ હશે તે પ્લસ થઈ જશે, પ્લસ હશે તે શું થઈ જશે? માઈનસ. અહીંયા લખશું શું આવશે? x - 1 છે, -1 પેલી બાજુ જશે શું આવશે? +1 આવશે. મતલબ એવો છે કે 3 અને 1 એ આ બહુપદીના શું થયા? શૂન્ય થયા. સુરેખ બહુપદીમાં આપણે સમજાતા તેમ કે સુરેખ બહુપદીને એક શૂન્ય હોય તેવી રીતે દ્વિઘાત બહુપદીને વધારેમાં વધારે બે શૂન્ય હોય અને ઓછામાં ઓછા 0 શૂન્ય, એક પણ શૂન્ય ન પણ હોઈ શકે. તો હવે આપણે આ બહુપદીને ભૌમિતિક રીતે એટલે કે યામાક્ષમાં આપણે દર્શાવી છે. તો આપણે x ની વેલ્યુ જ્યારે આપણે 3 લેશું ત્યારે આ બહુપદીનો જવાબ શું આવશે? 0 આવશે. 1 લેશું ત્યારે પણ આ બહુપદીનો જવાબ શું આવશે? 0. આપણે એક કોષ્ટક બનાવી લઈએ. 9માની અંદર આપણે શીખ્યા છે કે દ્વિઘાત બહુપદીને યામાક્ષોની અંદર કેવી રીતે દર્શાવી શકાય. આપણે x અહીં લખશું, અહીંયા p of x લખશું અથવા તો શું લખશું? y. કેમ કે આપણે આ બહુપદીને ક્યાં દર્શાવી છે? યામ સમતલમાં દર્શાવી છે. ચાલો x ની વેલ્યુ જ્યારે 3 લેશું ત્યારે આ બહુપદીનો જવાબ કેવો આવશે? 0. કેમ? કેમ કે x ની વેલ્યુ જ્યારે 3 લેશું એ 3 એ આ બહુપદીનું શું છે? શૂન્ય. મતલબ એવો છે કે 3 લેશું ત્યારે બહુપદીનો જવાબ શું આવશે? 0. જ્યારે 1 લેશું ત્યારે પણ બહુપદીનો જવાબ શું આવશે? 0. ચાલો એના સિવાયની અધરવાઇઝ આ સિવાયની કોઈ પણ r માંથી આપણે વેલ્યુ અહીંયા પુટ કરી શકીએ, વેલ્યુ લઈ શકીએ. આપણે નજીવી કિંમત કોઈ લઈએ. દાખલા તરીકે મેં x ની જગ્યાએ 2 લઉં છું, અન્ય વાત તમે કોઈ પણ કિંમત લઈ શકો. x ની કિંમત આપણે 2 લઈએ, અહીંયા બહુપદીની અંદર પુટ કરીએ. x ની જગ્યાએ 2 લઈએ, 2² - 4 up to +3 અને આપણે રકમમાં પણ લખી શકીએ. ત્યારબાદ તમે આ કોષ્ટકની અંદર એને દર્શાવી શકો છો. 2 નો વર્ગ 4, 4 × 8 +3 બંને પ્લસ તો આપણે સરવાળો કરી લઈએ. 4 + 3 7, 7 - 8 આપણને મળશે -1. તો જ્યારે આપણે x ની વેલ્યુ 2 લઈએ છીએ ત્યારે આપણે p of x ની વેલ્યુ આપણને શું મળે છે? -1. હવે આપણે આ કિંમતોને યામાક્ષોમાં દર્શાવીએ, આલેખમાં દર્શાવીએ. તો સૌપ્રથમ આપણે y અક્ષ લઈએ, ત્યારબાદ x અક્ષ લઈએ. હવે આ કોષ્ટકમાં જે મોટી કિંમત છે ત્યાં સુધીનો આપણે ગ્રાફ બનાવીએ. x ની વેલ્યુ 3 છે તો સૌપ્રથમ 0 1 2
3 -1 -2 -3 y ની વેલ્યુ જોઈએ તો 0 અને -1 જ છે તો 1 લઈએ અને -1 લઈએ. ચાલો x ની વેલ્યુ જ્યારે 3 છે ત્યારે y ની વેલ્યુ શું છે 0. x 3 x અક્ષ 0 થી આ બાજુ ધન હોય આ બાજુ ઋણ હોય, y ઉપર તરફ ધન હોય નીચે તરફ ઋણ હોય. x ની વેલ્યુ આપણે 3 લઈએ ત્યારે y કેવો છે ત્યાં 0 તો આપણે અહીંયા બતાવશું આ બિંદુને, ત્યાં બિંદુનું નામ લખશું 3 0. ત્યારબાદ x ની વેલ્યુ આપણે 1 લેશું તો y આપણને શું મળશે 0. x ની વેલ્યુ 1 અહીંયા છે ત્યારે y ત્યાં શું છે 0 એટલે કે ત્યાં બિંદુ દર્શાવશું આપણે 1 0. હવે x ની વેલ્યુ જ્યારે આપણે 2 લેશું ત્યારે y ની વેલ્યુ આપણને શું મળે છે -1 x 2 y -1 એ બિંદુ અહીંયા દર્શાવું છું. x ની વેલ્યુ 2 y ની વેલ્યુ -1. હવે આપણે આલેખ દ્વારા આને દર્શાવીએ. આપણે આ બિંદુને જોડી દઈએ તો આ બિંદુને જોડશું તો દરેક બિંદુ એની અંદર આવી જવું જોઈએ. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે આ બહુપદી p of x is equal to x² bx c સ્વરૂપની દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીની બે શૂન્ય હોય અને જો બે શૂન્ય હોય તો એ દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે. તો તમને ટૂંક જવાબી પ્રશ્ન એવો પણ પૂછે છે, કોઈ તમને આલેખ આપેલો હશે અને એમ પૂછવામાં આવશે કે આપેલ બહુપદીને કેટલા શૂન્ય છે, કે જો એનો આલેખ છે એ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એ બહુપદીના શૂન્ય હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બહુપદીનો આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે છે એટલા માટે આ બહુપદીને બે શૂન્ય છે. એક નોટ લખી લેશું. અહીંયા આપણને ઉપર તરફ ખુલ્લો પરવલય મળે છે. આપણને કેવી રીતે સમજાય છે 2020 ની બોર્ડની એક્ઝામમાં એક ટૂંક જવાબી પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે આપેલ બહુપદીનો આલેખ કેવો છે. તો આપણને કેમ ખબર પડશે કે આપેલ બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો છે કે નીચે તરફ ખુલ્લો છે? તો એક નોટ લખશું કે જો બહુપદી p of x માં એ ગ્રેટર ધેન 0 એટલે કે એની વેલ્યુ ધન હોય તો બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. કે જો બહુપદી કોઈ પણ બહુપદી છે એ p of x ની અંદર a ની વેલ્યુએશન એટલે કે x² નો સહગુણક ધન હોય તો એ બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે છે, ઉપર તરફ રોલર કોષ્ટક જેવો મળે છે. અને જો બહુપદી p of x માં એ લેસ ધેન 0 એની વેલ્યુ ઋણ છે ઋણ હોય તો બહુપદીનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળે. એટલે કે આપણે જોઈ શકીએ કે જે આપણે બહુપદી આપેલી છે એની અંદર x² નો સહગુણક જો ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અન્યથા જો ઋણ હોય તો આ રીતે નીચે તરફ ખુલ્લો પરવલય મળશે. પણ જો બહુપદીને શૂન્ય હશે તો તે x અક્ષને છેદેલો હશે. અધરવાઇઝ આપણને એવું પણ પૂછવામાં આવે કે દ્વિઘાત બહુપદી છે એ દ્વિઘાત બહુપદીના શૂન્યની આપણે વાત કરીએ ત્યારે બાદ ત્રિઘાત બહુપદીના શૂન્યની વાત કરશું. તો ત્રિઘાત બહુપદીના શૂન્ય જેટલા મહત્તમ શૂન્ય હશે તેટલા આપણને એ ત્રિઘાત બહુપદીના શૂન્ય મળશે. આપણે આના સિવાય 2.1 ની અંદર આપણે આલેખ સ્વરૂપે દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્ય છે એક માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નમાં આ પ્રશ્નો પૂછાય છે તો ખાસ એના વિશે ચર્ચા કરીશું. આગળના વિડિયોની અંદર આપણે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી
એના શૂન્ય વિશેની ચર્ચા કરી, એના ભૌમિતિક અર્થઘટન કર્યું. હવે સ્વાધ્યાય 2.1 નો ક્વેશ્ચન નંબર 1. નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y p of x ના આલેખ આપણને આપેલા છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધવાની છે. આપણે જ્યારે ભૌમિતિક અર્થઘટન કર્યું ત્યારે મેં તમને શીખવ્યું કે ભાઈ બહુપદીનો આલેખ છે x અક્ષને જ્યાં છેદે તે પ્રમાણે તેને શૂન્ય હોય. તો આવી આકૃતિની અંદર આપણે માત્ર એ જ ધ્યાન રાખવાનું છે કે આપેલ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા તેને શૂન્ય હોય. તો ક્વેશ્ચન 1 ની પહેલી આકૃતિ જોઈએ કે અહીંયા આ આલેખની અંદર આ રેખા છે એ આ x અક્ષને છેદતી છે નહીં, માત્ર y અક્ષને જ છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી આકૃતિના આધારે આપણે શું કહી શકીએ કે આ બહુપદીને એક પણ શૂન્ય છે નહીં, આપણે માત્ર શૂન્યની સંખ્યા શોધવાની છે. તો આપેલ બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે? તો આપેલ બહુપદીને શૂન્ય છે નહીં, તો શૂન્યની સંખ્યા કેટલી આવશે? 0. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, બીજા ક્વેશ્ચનની અંદર જોઈએ કે બીજા ક્વેશ્ચનની અંદર બહુપદીનો આલેખ આ સ્વરૂપે છે. તો તે આ બહુપદીની અંદર આ આલેખ x અક્ષને આ બિંદુમાં છેદે છે, માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આ આલેખ પરથી કહી શકીએ કે આ બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે? એક અને માત્ર એક જ. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની આકૃતિ જોઈએ અને એના ગ્રાફથી આપણે નક્કી કરીએ કે આ બહુપદીને કેટલા શૂન્ય હોય. કે આ આલેખ છે એ આ પ્રકારનો કર્વ આપેલો છે, વક્ર આપણને આપેલો છે કે જે x અક્ષને આ બિંદુએ, અહીંયા અને અહીંયા એટલે કે 3 બિંદુમાં છેદે છે. તો આ બહુપદીને કેટલા શૂન્ય હશે? 3 શૂન્ય હશે, કેમ કે આ બહુપદીનો આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે છે. ત્યારબાદ ચોથા આકૃતિમાં આપણે જઈએ તો ચોથી આકૃતિનો આલેખ આપણને આ સ્વરૂપે આપેલો છે, x પર છે. તો આ વક્ર છે, ખુલ્લો પરવલય છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. તો આ બહુપદીને કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હશે. ત્યારબાદ પાંચમા પ્રશ્નની અંદર જઈએ, એના આલેખનો આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પાંચમી આકૃતિની અંદર એનો જે વક્ર છે એ x અક્ષને અહીંયા છેદે છે, અહીંયા છેદે છે, ત્યારબાદ એ y ને છેદે છે. આપણે જોવાનું તે જ છે કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. તો x અક્ષને આપણે જોઈ શકીએ કે x અક્ષને 1 2 3 અને 4 બિંદુમાં છેદે છે. તો આ બહુપદીને કેટલા શૂન્ય હશે? 4 શૂન્ય હશે. ત્યારબાદ નો ક્વેશ્ચન નંબર 6, આપણે આલેખ જોઈએ કે આ વક્ર છે એ x અક્ષને અહીંયા 2 બિંદુઓ નથી, માત્ર ને માત્ર એક જ બિંદુ છે, એક બિંદુ, 2 બિંદુ, ત્યારબાદ અહીંયા 3 બિંદુ. તો આ આલેખ છે એ x અક્ષને 3 બિંદુમાં છેદે છે, એટલા માટે આ બહુપદીની શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3 હશે. સ્વાધ્યાય 2.1 બાદ આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ સમજશું કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને એના જે સહગુણકો છે એની વચ્ચે શું સંબંધ છે. તો એની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યનો આપણે સરવાળા માટેના સૂત્ર જોઈએ કે જો કોઈ બહુપદી p of x = x² + bx + c સ્વરૂપની કોઈ દ્વિઘાત બહુપદી આપેલી છે ના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય, આપણે બે નામ આપશું આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા બે ગ્રીક શબ્દો છે. તો દ્વિઘાત બહુપદીને વધારે બે શૂન્ય હોઈ શકે છે. તો આલ્ફા અને બીટા એના બે શૂન્ય છે. હવે એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની આપણને જ્યારે વાત કરવામાં આવે અને માત્ર એવું કહેવામાં આવે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધ્યા વગર તમે એનો સરવાળો કરો, તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળામાં આલ્ફા અને બીટા જો એના બે શૂન્ય હોય તો આપણે શૂન્યનો સરવાળો કરીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો
એના માટેનો આપણે ફોર્મ્યુલા જે લખીએ અથવા એની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ આલ્ફા પ્લસ બીટા, કેમ કે આપણે વાત કરી આલ્ફા અને બીટા એ આ દ્વિઘાત બહુપદીના શું છે શૂન્ય. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શૂન્ય શોધ્યા વગર આપણે કરવાનો છે. તો એના માટેનો ફોર્મ્યુલા છે -b/a કે b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. આની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ ઇક્વલ b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. ઘણી બધી વાર આપણને વૈકલ્પિક પ્રશ્નોમાં પણ પૂછવામાં આવે કે -b/a માત્ર આપેલું હોય અથવા દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને અહીંયા એવું આપેલું હશે -x² નો સગુ છેદમાં x નો સગુ અથવા x³ નો સગુ એના છેદમાં કંઈ પણ વાત કરે તો વૈકલ્પિક પ્રશ્નમાં એવી વાત કરવામાં આવે તો દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a એટલે કે -x નો સગુ છેદમાં x² નો સગુ. ત્યારબાદ દ્વિઘાત બહુપદીના જે શૂન્ય છે એ શૂન્યનો ગુણાકાર આપણે શૂન્ય શોધ્યા વગર જ્યારે મેળવવો હોય એની જગ્યાએ આપણે આલ્ફા * બીટા પણ લખી શકીએ. ત્યારે એનું સૂત્ર છે c/a. c એટલે અચળ પદ, a એટલે x² નો સહગુણક. જ્યારે આપણને કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એના શૂન્ય શોધ્યા વગર આપણે એનો સરવાળો અને ગુણાકાર કરવો હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાને ખાસ યાદ રાખશું. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર c/a. c એટલે અચળ પદ છેદમાં a એટલે x² નો સગુ. તેવી રીતે આપણે ત્રિઘાત બહુપદીની પણ વાત આવે છે કે ત્રિઘાત બહુપદીના શૂન્ય જો આલ્ફા બીટા અને ગેમા હોય તો હવે દ્વિઘાત બહુપદીની બે શૂન્ય હશે. જ્યારે ત્રિઘાત બહુપદીને ત્રણ શૂન્ય હોય, મહત્તમ વધારે વધારે કેટલા શૂન્ય હોય? ત્રણ શૂન્ય હોય. તો આપણે ગ્રીક શબ્દ આલ્ફા બીટા અને ગેમા લખીએ છીએ કે ત્રિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા બીટા અને ગેમા હોય તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અથવા આપણે લખી શકીએ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીનું આપણે વ્યાપક સૂત્ર એ લખવું હોય કે ax³ + bx² + cx + d. આ સ્વરૂપની ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા બીટા અને ગેમા એ રીતે લખવું હોય અને આપણે સાહેબ સરવાળો કરવો હોય તો એનું સૂત્ર પણ છે -b/a. જેવી રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -b/a થાય તેવી રીતે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો પણ -b/a થાય. પણ એના સહગુણકો બદલાઈ જશે. અહીંયા છે -x નો સગુ છેદમાં x² નો સગુ. જ્યારે b એટલે અહીંયા થશે -x² નો સગુ છેદમાં a એટલે x³ નો સગુ. માત્ર દ્વિઘાત બહુપદીની અંદર અને ત્રિઘાત બહુપદીની અંદર -b/a આવે એનો મતલબ એવો નથી કે -b/a આની અંદર પણ એ જ આવે છે. જ્યારે આપણે સૂત્રમાં ફોર્મ્યુલામાં જોઈએ ખરેખર એના સહગુણકોના સંદર્ભમાં સમજીએ તો અહીંયા -x આવે છે જ્યારે અહીંયા -x² આવે છે. અહીંયા એનો a એટલે a² આવે છે જ્યારે a એટલે a³ આવે છે. હવે ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર કરીએ તો ત્રિઘાત બહુપદીને ત્રણ શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમા. ત્યારે ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર છે
d upon a દ્વિઘાતમાં સૂત્ર હતું c upon a જ્યારે અહીંયા સૂત્ર છે માઈનસ d upon a d એટલે શું છે d એટલે અચળ પદ a એટલે x³ નો સગુ તો એની જગ્યાએ આપણે શું લખશું માઈનસ d એટલે અચળ પદ છેદમાં a એટલે x³ નો સગુ હવે દ્વિઘાત બહુપદીની અંદર માત્ર 2 જ શૂન્ય છે જ્યારે ત્રિઘાત બહુપદીની અંદર 3 શૂન્ય છે તો આ એક નવું સૂત્ર પણ મેળવી શકાય કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો કેવી રીતે 3 શૂન્ય છે એમાં બબ્બે શૂન્ય જોઈએ તો કે સર આલ્ફા અને બીટા પ્લસ બીટા અને ગામા પ્લસ આલ્ફા અને ગામા એટલે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો તો એનું સૂત્ર છે c upon a c એટલે જોઈએ ત્રિઘાત બહુપદીના વ્યાપક સૂત્રમાં જોઈએ c એટલે શું આવશે x નો સહગુણક જ્યારે a એટલે શું આવશે x³ નો સહગુણક એક્ઝામ્પલ નંબર 2 શૂન્યના સહગુણકોનો સરવાળો શૂન્યનો સરવાળો અને ગુણાકાર માટેની વાત કરી એક્ઝામ્પલ 2 ની વાત કરીએ તો આપણને વાત અહીંયા રકમ એવી આપેલી છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો પહેલા આપણે શૂન્ય શોધવાને રકમને બરાબર સમજો શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આપેલ બહુપદી છે તેના શૂન્ય શોધવાના છે ત્યારબાદ એને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે શું સંબંધ ચકાસવાનો છે તો સૌપ્રથમ આપણે બહુપદીના શૂન્ય શોધવા માટે શું કરશું બહુપદી બરાબર 0 લખી દેશું બહુપદી આપણને આપેલી છે x² + 7x + 10 = 0 હવે આપેલ બહુપદી ના આપણે અવયવ પાડવા પડશે આપણે જોયું આગળના વિભાગની અંદર પણ આપણે જોયું કે બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે અવયવીકરણની રીતનો ઉપયોગ કરશું એટલે કે મધ્યમ પદના બે ભાગ કરશું x² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરીએ x² નો સહગુણક કંઈ નથી એટલે 1 છે અચળ પદ 10 છે 10 * 1 એટલે કેટલા થશે 10 10 ના એવા ભાગ કરવાના છે કે જે બંને સંખ્યા છે 10 ના આપણે એવા ભાગ કરવાના કે એ બે સંખ્યાનો સરવાળો કેટલો થાય 7 થાય 10 ના ભાગ પાડીએ આપણે તો 10 ના ભાગ એક તો 10 * 10 આપણે જોઈએ છે 7 તો શું આવશે ભાગ 2 × 5 = 10 2 × 5 = 10 5 ને 2 7 એ રીતે પણ ભાગ થઈ શકે છે બીજી રીતે આપણે ભાગનું વિચારીએ પણ એ રીતે ભાગ થઈ શકશે નહીં 10 ના અવયવની વાત કરીએ તો 10 * 1 10 * 1 પણ 10 થાય 2 × 5 પણ 10 થાય પણ આપણે સરવાળો જોઈએ છે કેટલો 7 તો અહીંયા આપેલ પ્રશ્નમાં 10 ના ક્યાં બે ભાગ પડશે 2 × 5 = 10 5 × 2 = 10 ચાલો મધ્યમ પદના ભાગ પાડી લઈએ x² પ્લસ આપણે બંનેનો ગુણાકાર પ્લસ જોઈએ છે જ્યારે બંને સંખ્યાનો સરવાળો કરીએ તો પ્લસ જોઈએ છે તો અહીં 2 ને પણ પ્લસ રાખશું 5 ને પણ શું રાખશું પ્લસ જ રાખશું તો x² પ્રથમ પદ અને અંતિમ પદ એમને લેવા દેશું મધ્યમ પદના ભાગ પડશું x² + 2x + 5x + 10 = 0 હવે આ બંને જોડીમાંથી કોમન કાઢશું જો કોમન નીકળતા હશે તો કોમન કાઢશું આની અંદરથી કોમન શું નીકળે છે x કોમન નીકળશે અહીંયા શું વધશે x પ્લસ અહીંયા શું વધશે 2 આપણે આ જોડીની અંદર x + 2 જોઈએ છે શું કોમન કાઢશું 5 અને 10 તો આની અંદરથી આપણે 5 કોમન કાઢશું અંદર શું આવશે x 5 ના ઘડિયામાં ક્યાં 10 આવે તો 5 * 2 5 નો અવયવ એટલે કે 5 * 2 10 5 કોમન નીકળે છે = 0 ચલો હવે આ બંને જોડીમાંથી કોમન શું નીકળશે x + 2 into x plus 5 = 0 ચાલો x plus 2 = 0 और x plus 5 = 0 चलो प्लस છે x ને કરતા બનાવીએ પેલી બાજુ જશે માઈનસ થશે x = -2 x ને કરતા બનાવીએ +5 છે પેલી બાજુ જશે તો શું આવશે -5
એટલે કે -2 અને -5 એ આ બહુપદીના શું છે શૂન્ય છે આપણે બહુપદીના શૂન્ય શોધવાની વાત કરી હતી આપણને બહુપદીના બે શૂન્ય મળે છે હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો આપણે વાત કરી ચૂક્યા છે કે સહગુણકનો સંબંધ ચકાસવા માટે આપણે આપેલ બહુપદી જે છે એ બહુપદીના શૂન્ય શોધ્યા વગર એનો સરવાળો અને ગુણાકારના ફોર્મ્યુલા આપણે જોયા ચાલો આપણે આ બંને શૂન્ય છે એ શૂન્યનો સરવાળો કરીએ અને સહગુણકો એટલે કે સાહેબ સહગુણકો દ્વારા આપણે જે સરવાળો મેળવ્યો હતો એની સાથે આપણે એની સરખામણી કરીએ તો શૂન્યનો સરવાળો પહેલું શૂન્ય આપણને મળે છે -2 સરવાળો એટલે પ્લસ બીજું શૂન્ય મળે છે -5 ચાલો -2 પ્લસ માઈનસ -5 -2 -5 -7 આપણે શૂન્ય શોધીને શૂન્યનો સરવાળો કરીએ તો -7 આવે છે હવે સહગુણકો દ્વારા જે આપણે શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર જાણી ચૂક્યા છે સમજી ચૂક્યા છે તો એનું સૂત્ર છે -b/a હવે આપણે આપેલ બહુપદીની અંદર જોઈએ માઈનસ ના માઈનસ b એટલે x નો સહગુણક કેટલો છે 7 છે જ્યારે a એટલે x² નો સહગુણક કેટલો છે 1 છે તો -7/1 એટલે -7 મતલબ એવો થાય છે કે આપણે સહગુણકો શૂન્ય શોધી અને ત્યારબાદ એનો સરવાળો કરીએ તો પણ -7 આવે છે શૂન્ય શોધ્યા વગર આપણે ફોર્મ્યુલા લગાવીને જ્યારે શૂન્યનો સરવાળો કરીએ ત્યારે પણ શું આવે છે -7 તેવી રીતે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ શૂન્યનો ગુણાકાર આપણને જે શૂન્ય બંને મળેલા છે એ બંને શૂન્યનો ગુણાકાર કરીએ તો કે -2 into -5 ચાલો આપણે ગુણાકારના નિયમ મુજબ બંને માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ 2 × 5 10 આપણે શૂન્ય શોધીને ગુણાકાર કરીએ તો 10 મળે છે હવે સહગુણકો દ્વારા એના ફોર્મ્યુલા લગાવીએ તો એનું સૂત્ર છે c/2 શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/2 આપેલ બહુપદીમાં જોઈએ c એટલે અચળ પદ કેટલું છે 10 છે જ્યારે a એટલે x² નો સહગુણક કઈ ન હોય તો કેટલો હોય 1 હોય 10/1 કેટલા આવશે 10 આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્ય શોધીને જે સરવાળો કરીએ અને શૂન્ય શોધ્યા વગર સહગુણકો દ્વારા એના ફોર્મ્યુલા દ્વારા જ્યારે સરવાળો કરશું તો શૂન્યનો સરવાળો અને સહગુણકોના સૂત્ર દ્વારા સરવાળો કરીએ તો બંને આપણને કેવા મળે છે સમાન મળે છે તેવી રીતે ગુણાકાર શૂન્ય શોધીને ગુણાકાર કરો અને સહગુણકોના સંબંધનું રિલેશન વાળું ફોર્મ્યુલા લગાવીને તમે ગુણાકાર કરો તો આપણને બંને કેવા મળે છે સેમ મળે છે